સુરતમાં આજ સવારથી પડેલા વરસાદે લોકોની મુશ્કેલી વધારી છે। 8 કલાકમાં સુરતમાં 9 ઇંચ વરસાદ પડ્યો છે। સુરતના વેડ રોડ અને મહિધરપુરા કતારગામ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે। તો સ્થિતિ એવી થઈ છે કે સતત વરસાદના કારણે લોકો માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ચૂક્યું છે। પાણી ભરાઈ જતા લોકોના વાહન બંધ પડી રહ્યા છે। બોર્ડની પૂરક પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓ ફસાયા હતા। ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ ચૂક્યું છે। સતત વરસાદે સુરતની સુરત બગાડી નાખી છે। સુરત ડૂબ્યું હોય તેવી સ્થિતિ નિર્માણ પામી છે। નીચાણવાળા વિસ્તારો પાણી થયા છે। રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે અને સાથે જ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન પ્લાન પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। તો આપ આ 4 દ્રશ્યો જોઈ રહ્યા છો। પાણી થયું છે સુરત। એક તરફ વિદ્યાર્થીઓ ફસાયા છે, હેરાન થયા છે તેના દ્રશ્યો, બીજી તરફ વાહન ચાલકો પરેશાન છે તો મેઘરાજાએ મુશ્કેલીમાં વધારો કર્યો છે। પૂરું સુરત શહેર પાણીમાં ગરકાવ થયું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। સુરતની સુરત બગડી ચૂકી છે તેવા દ્રશ્યો। કેડસમા અને ઘૂંટણસમા પાણી ભરાયા છે। લોકોના વાહનો બંધ પડી રહ્યા છે। લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। ઘરની બહાર નીકળવું લોકો માટે મુશ્કેલ થઈ ચૂક્યું છે। 9 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે તેને લઈ અને સુરતમાં હાલાકીના દ્રશ્યો સર્જાયા છે। આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો। ઘૂંટણસમા કેડસમા પાણી ભરાયા છે। લોકોના વાહનો બગડી રહ્યા છે। લોકોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। તો એક તરફ બોર્ડની પૂરક પરીક્ષા ભરવા જતા વિદ્યાર્થીઓ પણ ફસાયા હતા। તો ભારે વરસાદને લઈ સુરતમાં હાલ હાલાકીના દ્રશ્યો સર્જાયા છે। લોકો વાહનને ધક્કો મારી અને જતા નજરે પડ્યા છે। લોકોના વાહનો બંધ પડી રહ્યા છે। ભારે વરસાદ 8 કલાકમાં 9 ઇંચ વરસાદ ખાબકતા સુરતની સુરત બગડી છે। પાલિકાની કામગીરી પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। અનરાધાર વરસાદ અને મુશ્કેલી અપરંપારના આ દ્રશ્યો સુરતથી સામે આવ્યા છે। આપ આ દ્રશ્યો જુઓ। લોકો હાલાકી ભોગવતા નજરે પડી રહ્યા છે। તો મેઘરાજાની તોફાની ઇનિંગથી લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। કતારગામ વિસ્તાર પેટમાં ફેરવાયો હોય તેવી સ્થિતિ નિર્માણ પામી છે। લોકોને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે। પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પાણીમાં ગરકાવ થઈ છે। વાહનો બંધ પડી જતા લોકો ફસાયા છે। તો લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। પાલિકાની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે। લોકોના વાહન બંધ પડતા પરેશાન થયા છે લોકો। મેઘરાજાની ધમાકેદાર બેટિંગ આ દ્રશ્યો સામે આવ્યા છે। પાણીમાં ગરકાવ થયું હોય સુરતના અઠવા વિસ્તારના આ દ્રશ્યો। પૂરા રસ્તા પાણીમાં ગરકાવ થયા છે। લોકો હેરાન પરેશાન થતા નજરે પડી રહ્યા છે। લોકોના વાહનો બંધ થઈ ચૂક્યા છે। સુરત શહેરના કતારગામના કાસાનગરમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। સીધા દ્રશ્ય તમે આ જોઈ શકો છો કે આખા પરિસરમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। જ્યારે જાણે કે કહી શકાય કે જે રીતના નદી હોય કે નદીમાંથી લોકો પસાર થઈ રહ્યા હોય, વાહન ચાલકો હોય, બાઇક ચાલકો હોય, તમામ જે રાહદારીઓ સહિત લોકો જે છે અહીં પરેશાન જે છે થઈ રહ્યા છે। આ કાસાનગરની અંદર આ વરસાદી પાણી ભરાવાના લીધે જે છે લોકોને જે છે ભારે હાલાકી પડી રહી છે। રાહદારીઓ સહિત તમામ લોકો પરેશાન થઈ રહ્યા છે। કામ અર્થ લોકો નીકળ્યા હતા। અહીં એક રાહદારી છે જે શું કહેશો કાકા, કેટલી તકલીફ સહન કરવી પડી રહી છે? બધે ગોઠણ સુધીના પાણી છે। 2 વ્હીલ 4 વ્હીલ રિક્ષા બધી હલવાઈ ગઈ છે। મારી ગાડી હું રસ્તે મૂકીને આવી ગયો। એટલે રસ્તે મૂકીને તમે ચાલતા જાઓ છો? ચાલતા જાઉં છું અમરોલી સુધી। શું કામ માટે નીકળ્યા હતા? હીરાના કારખાનામાં કામ કરું, હીરાની ઓફિસમાં। બિલકુલ કારખાનામાં કામ કરતા છે। વરસાદી પાણી બાઇક મૂકીને ચાલતા જવાની નોબત પડી રહી છે। ઘૂંટણ સમાન પાણી છે। દ્રશ્યમાં જોઈ શકાય છે ટ્રાફિક જામના પણ જે છે અહીં દ્રશ્યો જે છે સર્જાવી રહ્યા છે। સુરત મહાનગરપાલિકાને પ્રી મોન્સૂનની કામગીરી જે છે કરવાની હોય છે। આ નબળી કામગીરીના લીધે જે છે લોકોને હેરાન થવો પડી રહ્યો છે। શું કહેશો બેન, ગાડી બંધ પડી, તમને ધક્કો મારવો પડી રહ્યો છે? ગાડી ચાલુ જ છે પણ પાણી વધારે છે એટલે બંધ પડી જવાનો ભય છે? હા, બંધ પડી જવાનો ભય છે। પાણી વધારે ભરાઈ ગયું છે। પાણી વધારે ભરાય છે। શું કહેશો આ રીતના સ્થિતિ સર્જાઈ છે? એ તો મ્યુનિસિપાલિટીનું વાંક છે। જવાબદાર કોને માનો? એમને જ માનો।
બિલકુલ કહી શકાય મહાનગરપાલિકા જવાબદાર જે છે આ રીતના લોકોને આ સ્થિતિમાં મૂકી દીધા છે. મેયરના દાવા હતા વરસાદી પાણી નહીં ભરાશે, પરંતુ આ રીતના જે છે પાણી ભરાઈ ગયા છે. તમામ અલગ અલગ લોકો જે છે પોતાનું વાહન અહીં બચાવીને લઈ જતા નજરે પડ્યા છે. ક્યાંક વાહનો બંધ કર્યા છે, ક્યાંક લોકોને વાહન બંધ પડી જવાનો ભય જે છે અહીં સતાવી રહ્યો છે. હાલ દ્રશ્યમાં જોઈ શકાય આખા ચારેય દિશાની અંદર પાણી જ પાણી જે છે જોવા મળી રહ્યું છે. કોલેજમાંથી વિદ્યાર્થીઓ આવતા હોય તે પણ અટવાઈ ગયા છે. વાહનો, રિક્ષા કે કોઈ વાહન અહીં આવી શકતા નથી. લોકોને પગપાળા જ અહીંથી પ્રસાર થવું પડી રહ્યું છે. શહેરના વિવિધ વિસ્તારોના આ દ્રશ્ય જોવા મળી રહ્યા છે. તમે વેડ રોડ કેવો કે ડબોલી કેવો, ઉધના કેવો, ડિંડોલી કેવો, ઉધના નવસારી રોડ કેવો, આવા શહેરના વિવિધ વિસ્તારોમાં જ્યાં જુઓ ત્યાં પાણી છે, ટ્રાફિક જામ છે, લોકો હેરાન થઈ રહ્યા છે, પરેશાન થઈ રહ્યા છે. કરોડો રૂપિયા પ્રી મોન્સૂન કામગીરી માટે ખર્ચવામાં આવે છે, પણ કરોડો રૂપિયા આ રીતના પાણીમાં વહી ગયા હોય આ રીતના જોવા મળી રહ્યું છે. કારણ લોકો પરેશાન થઈ રહ્યા છે. મહાનગરપાલિકાને ચોમાસું બેસે તે પહેલાં પ્રી મોન્સૂનની કામગીરી કરવાની હોય છે, પરંતુ આ નબળી કામગીરીના લીધે લોકોને પરેશાન થવાનો જે છે અહીં વારો આવ્યો છે. આ ડ્રેનેજની અંદર કે વરસાદી ચેમ્બરની અંદર પાણીનું જે છે અહીં નિકાલ થઈ શકતું નથી, અને આ પાણી નિકાલ ન થઈ જવાના કારણે લોકોને એટલી મુશ્કેલીઓ પડી રહી છે. અહીં એક યુવાન છે, એમને બી કઈ આપણે જાણીશું. કોઈ આયા અધિકારી અહીં કામગીરી કરવા? કોઈ આવ્યું નથી અહીંયા ગાડી. અમે સવારથી આમ જ ફરીને લોકોની સેવા કરીએ છીએ. ગાડી માટે લોકોને બહાર કાઢીએ છીએ, આમ કરીએ બધું કંઈ, કોઈ આવ્યું નથી અધિકારી. અત્યાર સુધી કેટલાક વાહનો બંધ પડ્યા હશે? ઘણા વાહનો બંધ પડ્યા છે. તમે અગાડી પણ જોઈ શકો છો બધી કેટલી ભીડો છે. બધું બસ બધું બંધ છે. અમે જાતે બધા મહેનત કરીને લોકોને કાઢીએ છીએ. શું કહેશો? મસ્ત મોટું ટેક્સ ચૂકો છો તમે અને આ સ્થિતિ છે. શું કહી શકાય? કઈ તંત્ર અહીંયા કોઈ કામે આવતું નથી. બધા ખાલી મત માંગવા આવે છે બસ. બિલકુલ જણાવજો ભાઈ, તમે કેટલી સમસ્યા ઊભી રહી છે તમામ? તમે લગભગ અમે સવારના 9, સાડા 9 અહીંયા ઊભા છીએ ને એટલી ગાડી બંધ થઈ ગઈ છતાં પણ અમે બધી મદદ કરી. પબ્લિક અત્યારે બી હાલમાં તમે જોઈ શકો છો અગાડી બધી પુલ પર ગાડી પડેલી છે ને કોઈ તંત્ર, કોઈ સેવામાં કોઈ હજુ સાથ સહકાર આપ્યો નથી. આ વખતે એક મેયરે દાવા કર્યા હતા કે આ રીતના પાણી નહીં ભરાશે. હા છે તમારા સામે જ છે ને નજારો. કોઈ દર વર્ષે ભરાય છે ને સૌથી વધારેમાં નીચેમાં એરિયો આ ગણાય છે, કેમ કે આ બાજુ થોડોક બી વરસાદ પડે ને તો પાણી ભરાવાનો સમસ્યા દર વર્ષે આ સમસ્યા દર વર્ષે બિલકુલ દર વર્ષે આ સમસ્યા સર્જાતી હોય છે અને લોકોના વાહનો બંધ પડી રહ્યા છે. જોઈ શકાય બાઇક ચાલક ક્યાંક નીચે જે છે રીતના જે વરસાદી પાણીના લીધે ક્યાંક ખાડાના લીધે હાલમાં જ જે નીચે પડી જવાની ભીતિ હતી હાલ દ્રશ્યમાં જોઈ શકાય. ને મોટા ભાગના વિસ્તારની અંદર લોકો જે છે પગપાળા જે ઘરે જતા નજરે પડી રહ્યા છે, કારણ કોઈ વાહન અહીંથી આવી શકે તેમ નથી. રિક્ષાઓ પણ બંધ પડી ગઈ છે અને શહેરમાં મોટા પ્રમાણમાં આ દ્રશ્ય જોવા મળી રહ્યા છે. જ્યાં જોશો ત્યાં વરસાદી પાણી ભરાઈ ગયા છે, લોકોને મુશ્કેલીઓ પડી છે. અને એનું મોટું કારણ હોય સુરત મહાનગરપાલિકા, જે લોકો પાસેથી લાખો કરોડો રૂપિયાનું ટેક્સ લેતી હોય, પણ સુવિધાના નામે જોઈ શકાય કે લોકોને આવી સમસ્યામાં લોકોને પરેશાન કરવા મૂકી દેતા હોય છે. કેમેરામેન વિજય ભૈસાની સાથે પ્રશાંત ડિવરે, જી મીડિયા, સુરત.